હેલો, કેમ છો? મજામાં? તો બસ આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ સાંજથી. એટલે આજે અમારે ત્યાં મહેમાન આવ્યા છે, બહુ મોંઘેરા મહેમાન છે, સુરતના મહેમાન છે, મારા મામા છે અને આ મારો ભત્રીજો છે. જય સ્વામિનારાયણ. મામા જય સ્વામિનારાયણ. તો જો સુરતના મહેમાન આવ્યા છે અને આજે આખો દી અક્ષરધામ ફરી આવ્યા. કેવું લાગ્યું અક્ષરધામ? મજા આવી? જોરદાર. જો આ ભાઈએ 10th હમણાં પૂરું કર્યું, એટલે એમને ઓલ ધ બેસ્ટ ફ્યુચર માટે. ખૂબ ખૂબ આગળ વધો અને મસ્ત મસ્ત રિઝલ્ટ લાવો. અને જો સાંજે બધા કોકોની ને આઈસ્ક્રીમ ને એવું ચાલી રહ્યું છે. ત્યાંનું શું ખાવું? હા, એ શ્રી હાય. ઈ તો બહુ બિઝી છે. હે ચોકલેટી આજે કપડાય ચોકલેટી ને આઈસ્ક્રીમ ચોકલેટી. હેલો, ગુડ મોર્નિંગ. તો મહેમાન ગયા, અમારે મામા ગયા છે હવે બીજી જગ્યાએ ફરવા. અને આજનો સન્ડેનો દિવસ છે, તો સન્ડેનો દિવસમાં રજા રાખવાનો આજે કોઈ સ્કોપ નથી, કેમ કે 3-4 ઓર્ડર મતલબ બુકિંગ થઈ ગયા છે કે આજે અમે શોપિંગ કરવા આવવાના છીએ. એક લગ્ન સિઝનની એવી શોપિંગ છે, તો આપણે બે ઝીઝક જઈશું, પણ એ પહેલાં સવારનો અમારો માહોલ જોઈ લઈએ. ટેટી પાર્ટી હું આલે શ્રી ટેટી પાર્ટી કઈ દે સબસ્ક્રાઇબર હાલો ટેટી પાર્ટી હાલે પપ્પા ટાટા એ તો મમ્મી હા ટેટી પાર્ટી ત્યાંનું ટેટી પાર્ટી કે તો ટાટા પપ્પા અંજે ઓલો ભાગ ઘડિયા લાગી તો એ કાઢીને આમ તો ફાઇનલી ધ્યાનુને છુપાવતા નીકળી ગઈ છું અને હવે હું ચાલી. દુપટ્ટો બી બાંધવો પડશે, આજકાલ બહુ ગરમી છે, એટલે સનરાઈઝ એટલા આવે ને એટલે. તો ટિફિન લઈને પહોંચી ગયા સ્વામિનારાયણ ધામ. અહીંયા સારું છે, ટિફિન સર્વિસ જિંદાબાદ. અને આજે સન્ડે છે એટલે ટિફિનમાં મળશે મીઠાઈ પણ. ટિફિનમાં છે બહુ લાંબી લાઈન છે, આટલી લાંબી લાઈન છે. જબ્બર ટ્રાફિક હતો એટલે જબરદસ્ત. અને હવે ફાઇનલી પહોંચી ગઈ ઘરે. અને આજે એક રેસીપી નવી ટ્રાય કરવાની છું. અને આ જે કપડાં મેં પહેર્યા એ હું બતાવીશ, આપણી શોપના જ છે, પૂનામિકાના. પેર છે વિધાઉટ દુપટ્ટા. આ ઘરે હા, પણ ફ્રીજમાં પૂરા દિન નહીં હે. તો હા, ધ્યાનુભાઈને ચપ્પલ પહેરતા આવડી ગયા છે. પાછું પગામાં હલાવ્યો. હાલો અમે જઈએ. એકચ્યુઅલી તો નવો પ્રોજેક્ટ એ છે કે અમારી સાયકલો આજે સાફ કરીને ઠેકાણે પાડવાની છે. અને આ પડી ને આડી તારી સાયકલ ઉપર, એ પપ્પાની છે. કેવી ધૂળ ખાઈ ગઈ હાવ. ચલો હું સાફ કરતી થાઉં. સૌથી પહેલા તો આપણને ઝપટવું પડશે. એને એમ છે કે લે હું ડોલ લઈ લઉં શ્રી. હા જો લ્યો, કાગડો તો ઉડી ગયો. હું કોઈ કાગડાનો વિડીયો લો, ઈ ભાગી નામ વયું ગયું. હાય, શું કરવાનું છે? અહીંયા જ લાવે પપ્પા શ્રી. સાફે આમ કરવી પડે, ઝાપટવાની નહીં. શ્રી ખાલી અહીંયા જો સાફ કરતા સાફ કરવાનું શરૂ રહે. હું ફોટો પાડું એક. હવે હું ઝાપટી લઉં પછી તમે ઝાપટજો. આલે પપ્પા તમે ઝાપટી લો. તો અમારે ધ્યાનુભાઈ લૂછવા માંડ્યા છે. બે બેનભાઈ તો આજે એટલી સફાઈ કરી નાખશે ને કે વાત ના પૂછો. ક્યાંનું અહીંયા છીછી જો, આ છીછી. હા, હરખુંથી ઝાપટો. થાકી ગયો? સાયકલની ચાવી કેમ ફેંકી દીધી? લઈ લો તો બાઈકની. બાઈકની.
એક પ્રોજેક્ટ પતે નહીં ત્યાં બીજો પ્રોજેક્ટ બસ જો એટલે ભરાવા દે અને પાછું અહીંયા અમારે નીચે પાણી ભરવાનું છે તો હું શ્રી આવી ગયું પાણી ભરવા આઘી રે હોય શ્રી મૂકી દે કઈ બાજુ આયલા પૂનામિકા ધંધે ધંધે તો જવું પડે ને હા ધંધે તો જવું પડે ને ધંધા વગર કે પૈસા કેવી રીતે લાવવાના સારું નામ શું ખાય છે મામ યાનમભાઈ ને શ્રીબેન ને બપોરનો રોંઢાનો નાસ્તો આલે છે પૂનમને આવી રીતે કસ્ટમર છે એટલે ઈ બતાવી દઈ છે પપ્પા આ તો જન્મની હતી ને બહાર છે આવું પપ્પા આવો દીકા આ જન્મની હતી હા તો વાંધો નહીં ખોલ દે એમ દેજે ને ખાવું હોય ને તો દેજો अच्छा लेकिन मैं यहाँ पर आई थी उसका थोड़ा सा कॉस्टली है लेकिन તો ધાર્મિકનો બી સન્ડે સારો રહ્યો એમને અહીંયા ફ્રેન્ડ્સ મળી ગયા છે મારી બાજુમાં ચશ્માની શોપ ઓપન થઈ છે પૂનમિકાની બાજુમાં રાધે ચશ્મા ઘર તો એમની પાસે ફ્રેમ્સ છે સનગ્લાસીસ છે કોન્ટેક્ટ લેન્સીસ છે બધું જ છે અને રોનકભાઈ ફ્રીમાં આંખોનું ચેકઅપ બી કરી આપે છે ને હા તો તમે બી મસ્ટ વિઝિટ કરજો આજે અમારી આજે લાઇટ બી શરૂ કરવાની રહી ગઈ આપણે બોલો આવું થાય છે એટલે ટાઈમર કહું પણ મારી વાત તો માનવાની જ નહીં તમારે પૂનામિકામાં મારી ઈચ્છા હતી કે મારે ટાઈમર મુકાવવું હતું અને ધાર્મિકે ના ટાઈમર નહીં મુકાવવું ટાઈમરની શું જરૂર છે જોયું ખબર પડે હું કસ્ટમરમાં ભૂલી ગઈ અને અત્યારે રાત પડી ગઈ અંધારું થઈ ગયું તો બી બોર્ડમાં લાઇટ કરવાની રહી ગઈ આ થઈ હવે લાઇટ બોર્ડમાં બોલો હવે બંધ કરવાના ટાઈમે મેં લાઇટ શરૂ કરી છે પછી જો ઇમિટેશનમાં આપણું કલેક્શન રાણી હાર કુંદન હાર કોમ્બો સેટ પછી આવા ચોકર્સ પછી અહીંયા જો ડેલિકેટમાં આવા પેન્ડલ મોતીવાળા આવા છે પછી આ જો આ ટાઈપના ડોકિયા હેરિટેજમાં ઇયરિંગ્સ આવા ટાઈપના સેટ છે આને ઝાલર કહેવાય આવી બંગડી આ વોચ છે જો પ્રિયંકા ચોપડા અને ભારતીએ પહેરી હતી એવી વોચ અને આજે બી એટલું ક્રાઉડ રહ્યું છે તો ઢગલે ઢગલા થઈ ગયા છે બતાવું હવે ફાઇનલી મેં લાઇટ હા હવે લાઇટ કરી મેં અને બતાવી દઉં થોડું થોડું કલેક્શન જો આ છે રેડીમેડ બ્લાઉઝનો રીસ્ટોક કર્યો છે હવે વેડિંગ સિઝન આવી ગઈ છે તો જુઓ એકાદ બે પીસ આની પેટર્ન આવી ક્યાં ગયું એનું ઓપન હા જો એટલું મસ્ત વર્ક ને સ્લીવમાં ને એમાં છે હેવી બેકની પેટર્ન બી મસ્ત અને આ તો એ તો એક પીસ બતાવ હા બેટા તમારે ધ્યાન હોવું જો બધા કલર છે પછી ડ્રેસ છે કોટનના બંદેજની સાડીઓ આ અને આજે બસ કસ્ટમર ગયા અને હજુ 7:30 થયા 8 વાગ્યા પણ હવે નીકળવું છે ઘરે જોઈશું એવું છે તો 8200567048 સહર્ષ વિએરા રાંદેસન ગાંધીનગર પૂનામિકા ઓકે મસ્ટ વિઝિટ જ્યારે બી ફ્રી પડો ત્યારે આવજો રૂબરૂ વિઝિટ બી કરી શકો અને ઓનલાઈન બી આપણે ફોટો પાડીને આપણે જેમ ઘરેથી કરતા હતા એ સર્વિસ અવેલેબલ છે જ હવે ડિનર માટે આવી ગયા બહાર આમ નોર્મલ ડેઝમાં તો બનતું નહીં પછી સન્ડે તો બહાર જવું પડે ને કા તો હવે આજે આવી ગયા છે બહાર શ્રીનું અમારું બધાનું ફેવરેટ વસ્તુ ખાવા માટે ઢોસા પાવભાજી